સીટ ઉપરથી મેં ઉમેદવારી નોંધાવી અને આજે કોંગ્રેસ પક્ષમાંથી મેં ઉમેદવારી નોંધાવી. લોકોનો મારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. હું લોકોના પ્રશ્ન ગમે કામ ગમે ત્યારે કરવા બંધાયેલો છું. કોંગ્રેસ પક્ષે આ વખતે દિયોદર અને લાખણીમાં દરેક સમાજને પ્રતિનિધિત્વ, કોઈ એક સમાજની 18 આલમના પ્રતિનિધિ, એટલે જે લોકોએ ટિકિટ માંગી હતી બધા જ સમાજનું બેલેન્સ કરી અને અમે આ વખતે ટિકિટની ફાળવણી કરી છે. એટલે ખૂબ સારો માહોલ છે. અને જિલ્લા પંચાયતમાં અમારા નાનજીભાઈ ચૌધરીએ ફોર્મ ભર્યું છે. નીચે 4 તાલુકા પંચાયતમાં અમારા ખૂબ યુવા ઉમેદવારો ફોર્મ ભર્યું છે. એટલે માહોલ ખૂબ સારો છે અને અમે ચોક્કસ ડુચુકવાડા જિલ્લા પંચાયત સીટ મોટા માર્જિનથી જીતશું. અત્યારે કોંગ્રેસ તરફથી ફોર્મ ભરવાની શરૂઆત ઉમેદવારોથી ફોર્મ ભર્યા છે. અમે હજુ કોઈ પણ પ્રકારના કોઈ પણ ઉમેદવારને જાહેર કરવામાં આવેલા નથી. અમારી 22 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતના ઉમેદવાર અત્યારે એની રીતે ઉમેદવારો ફોર્મ ભરે. અત્યારે ડુચુકવાડા જિલ્લા પંચાયતમાં 5 જણાએ કોંગ્રેસમાં ફોર્મ ભર્યા, પણ પાર્ટીએ કોઈની સૂચના આપવામાં આવેલી નથી.